અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન કે પછી કોઈ પણ વ્યક્તિ જે અમેરિકા જાય છે ભારતથી, તેની માટે આ ખાસ વિડીયો છે. ખાસ કરીને વડીલો માટે એરપોર્ટ પરની પ્રક્રિયા હવે ઘણી વખત ચિંતાનો વિષય બની જાય છે. લાંબી ફ્લાઇટ, ઇંગ્લિશ ભાષાની મુશ્કેલી, અંગ્રેજીની, વ્હીલચેરની જરૂરિયાત, દવાઓ સાથે મુસાફરી અને ઇમિગ્રેશન દરમિયાન પૂછાતા પ્રશ્નો જેવા મુદ્દાઓને કારણે ઘણા પરિવારો પહેલેથી જ ગભરાયેલા દેખાતા હોય છે. પરંતુ જો યોગ્ય માહિતી અને તૈયારી હોય તો મુસાફરી એકદમ સરળ બની શકે છે. અમેરિકા જતા સિનિયર સિટીઝન માટે અમેરિકાની મોટી એરલાઇન્સ વરિષ્ઠ નાગરિકોને મફતમાં વ્હીલચેર સહાયતા આપે છે, પરંતુ તેના માટે ટિકિટ બુક કરતી વખતે તે ખાસ વિનંતી કરવી ખૂબ જરૂરી બની જાય છે. એરપોર્ટ પર પહોંચ્યા પછી એરલાઇન સ્ટાફને પોતાની હાજરી જણાવવી જોઈએ, જેથી તેઓ ટર્મિનલના પ્રવેશ દ્વારથી લઈને પ્લેનની ટિકિટ સુધી સંપૂર્ણ તમારી મદદ તમને આપી શકે. ઘણા કિસ્સાઓમાં વડીલોને લાંબા અંતર સુધી ચાલવું પડતું હોવાથી આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. પરંતુ ઘણા સવાલો એવા પણ અમેરિકામાં હોય છે કે તેમને આ મળતી નથી. અમેરિકામાં સુરક્ષા તપાસનું કામ કરતી TSA દ્વારા વડીલો માટે કેટલીક ખાસ નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમ કે ખાસ કરીને 75 વર્ષથી વધુ ઉંમરના જે પણ મુસાફરો હોય તેમને વ્હીલચેર પર બેઠા રહીને જ તપાસ કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. તેમને શૂઝ પહેરવાની કે ઉતારવાની પણ જરૂર નથી રહેતી, લાઇનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી પડતી. TSA પાસે TSA કેર નામની એક ખાસ સેવા પણ છે, જેના દ્વારા મુસાફરોના 72 કલાક પહેલા ફોન કરીને વધારાની મદદ માંગી શકાય છે. જો કોઈ મુસાફર પાસે પેસમેકર, ઘૂંટણનું ઓપરેશન, હાર્ટ સ્ટેન્ડ કે અથવા તો કોઈ મેટલ ઇમ્પ્લાયમેન્ટ હોય તો સુરક્ષા અધિકારીઓને પહેલેથી જ તેમની જાણ કરવી ખૂબ જરૂરી છે. આવા સમયે મેટલ ડિટેક્ટર જે હોય તે જગ્યાએ હાથની તપાસ કરવામાં આવે છે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય. વડીલો માટે સૌથી મહત્વનો મુદ્દો દવાઓ સાથે મુસાફરી કરવાનો હોય છે, એ પણ ગુજરાતી વ્યક્તિ માટે. અમેરિકામાં સામાન્ય રીતે 90 દિવસ સુધીની વ્યક્તિગત ઉપયોગની દવાઓ સાથે રાખવાની મંજૂરી રાખવામાં આવે છે, પરંતુ બધી જ દવાઓ તેના મૂળ પેકિંગમાં હોવી જોઈએ. દવાના ડબ્બા પર દર્દીનું નામ અને ડોક્ટરની વિગતો લખેલી હોવી જોઈએ, તે ખૂબ જરૂરી બને છે. ડોક્ટર દ્વારા ઇંગ્લિશની અંદર લખાયેલો પત્ર સાથે રાખવો ખૂબ જરૂરી બની જાય છે. તે રાખવામાં આવે છે તો જ તમને એન્ટ્રી મળે છે, જેમાં બીમારી અને દવાઓની માહિતી આપવામાં આવી હોય. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે દવાઓ હંમેશા કેરી ઓન બેગમાં રાખવી જોઈએ, કારણ કે ચેક ઇન બેગ ખોવાઈ જાય તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન અને જરૂરી પ્રવાહી સાથે લઈ જવાની છૂટ પણ આપવામાં આવે છે, પરંતુ TSA અધિકારીઓને તેની જાણ કરવી આવશ્યક બને છે. અમેરિકામાં પ્રવેશ સમયે US કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBP અધિકારીઓ સામાન્ય રીતે પૂછે છે કે તમે કોને મળવા આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો, ક્યાં રોકાવાના છો, શા માટે જઈ રહ્યા છો ભારત, અને કેટલા સમય માટે અમેરિકામાં આવ્યા છો અથવા તો શા માટે ભારત જાવ છો. આ પ્રશ્નોના જવાબ સ્પષ્ટ અને સાચા આપવા ખૂબ જરૂરી ગણાય છે. જો માતા પિતાને અંગ્રેજી ભાષા ન આવડતી હોય તો તેઓ દુભાષિયાની પણ માંગ કરી શકે છે. ઘણા ગુજરાતી પરિવારો વડીલો સાથે ઘરેથી નાસ્તો, થેપલા અને અથવા તો અન્ય ખાવાની વસ્તુઓ મોકલતા હોય છે, પરંતુ અમેરિકામાં તાજા ફળો, શાકભાજી અને માંસ જેવી વસ્તુઓ પર કડક પ્રતિબંધ છે. જો કોઈ ખાદ્ય વસ્તુ સાથે હોય તો તેને કસ્ટમ ફોર્મમાં જાહેર કરવું ખૂબ જરૂરી છે, અને કારણ કે તે વસ્તુ છુપાવવાનો પ્રયાસ કરવાથી દંડ પણ અથવા તો વધુ તપાસનો સમય તમારો બગડી શકે છે. મિત્રો, નિષ્ણાંતો સલાહ આપે છે કે મુસાફરી પહેલા પાસપોર્ટ, વિઝા, ફ્લાઇટ ટિકિટ, ડોક્ટરનો પત્ર અને દવાઓની યાદી જેવા તમામ દસ્તાવેજો અલગ ફાઇલમાં તૈયાર રાખવા જોઈએ. યોગ્ય તૈયારી, સાચી માહિતી અને પારદર્શિતા રાખવામાં આવે તો વડીલોની અમેરિકામાં મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત અને તણાવ મુક્ત બની શકે છે.